નમસ્કાર મિત્રો, આજની વાર્તામાં આપનું સ્વાગત છે। મારું નામ શાલિની છે। મારી ઉંમર 40 વર્ષની છે। અમે સાડીઓનો વ્યવસાય કરીએ છીએ અને અમારી પોતાની સાડીની દુકાન છે। મારા પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું। મારે એક દીકરી અને એક દીકરો છે જેઓ અમેરિકામાં રહે છે, એટલે હું એકલી જ રહું છું। વેલ, હું સંપૂર્ણપણે એકલી નથી। અમારી પાસે એક કૂતરો છે જે સંપૂર્ણપણે સફેદ છે। તેનું નામ શેરુ છે। અમને કૂતરા અને બિલાડીઓ પાળવાનો શોખ છે। મારી પુત્રી પણ આ શેરુને લઈને આવી હતી, જે મારા બાળકોને ખૂબ જ ગમ્યું હતું। મારી પુત્રી અને પુત્ર બંને સમય પર મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા મારી સાથે વાત કરતા રહે છે, જેથી મને ટેકો મળી શકે। બાકી બધું સારું છે। મારી સાથે રહો। મારો ફ્લેટ સારો છે અને હું બીજા પર રહું છું। તે શેરીના ખૂણે આવેલો છે। પાછળ થોડી કેક છે। હવે હું તમને થોડું વધુ કહું। હું 40 વર્ષની છું અને મારી હાઈટ પણ સારી છે। હું ઘણીવાર સાડી પહેરું છું, પણ ક્યારેક હું ડ્રેસ કે સલવાર કુર્તી પણ પહેરું છું। જ્યારે પણ હું બહાર જાઉં છું ત્યારે લોકો મારી તરફ જુએ છે। મારા કેટલાક મિત્રો પણ કહે છે, શાલિની, તું આ ઉંમરે પણ ઘણી આકર્ષક લાગે છે। હવે હું તમને કંઈક નવું કહું। હું મારા કૂતરા શેરુને ખૂબ જ પ્રેમ કરું છું। હું જ્યાં પણ જાઉં છું તે મારી સાથે હોય છે। સાડીની દુકાનમાં પણ તે બોલવા માટે મારી સાથે જ રહે છે। હું જ્યાં છું ત્યાં શેરુ પણ છે। હું સાંજે 4 વાગે બાલ્કનીમાં ચા પીતી હતી। મારી સામેની ઝૂંપડીમાં શેરુ પણ મારી સાથે રમતો હતો અને કૂતરી સાથે કૂતરા પણ આમ જ ફરતા હતા। પછી કૂતરો કૂતરીની નજીક આવ્યો અને શેરુ પણ ધ્યાનથી જોઈ રહ્યો હતો। ક્યારેક તે મારી તરફ જોતો અને ક્યારેક તે કૂતરા અને કૂતરી તરફ જોતો અને તેની આંખોમાં થોડી જિજ્ઞાસા હતી। પછી મેં ઘરનું કામ કરવાનું શરૂ કર્યું। થોડા સમય પછી મને મારી દીકરીનો ફોન આવ્યો। મારી દીકરીના કારણે હું ઇન્ટરનેટનો ઉપયોગ ઘણી હદે શીખી ગઈ છું। કેટલીક વાર હું તમને પણ જોઉં છું કે કૂતરાઓની સંભાળ કેવી રીતે રાખવી। થોડા દિવસો આમ જ વીતી ગયા। એક દિવસ હું ઇન્ટરનેટ પર જોઈ રહી હતી કે કૂતરાઓની સંભાળ કેવી રીતે રાખવી, અને અચાનક એક પેજ ખોલ્યું જેમાં એક કૂતરો એક મહિલા સાથે ચાલી રહ્યો હતો। જ્યારે મેં પહેલી વાર આવું કંઈક જોયું ત્યારે મને થોડુંક અજુગતું લાગ્યું। પછી મને તેની આદત પડી ગઈ અને આવતી જતી વખતે કૂતરા અને સ્ત્રીનું આ દ્રશ્ય જોતી જ રહી। થોડા દિવસો આમ જ વીતી ગયા। આજે રવિવાર હતો। સાડીની દુકાનેથી હું વહેલી ઘરે આવી। કેટલીક છોકરીઓ દુકાન સંભાળે છે, તેથી મને ચિંતા નહોતી। આજે મેં વહેલી રજા લીધી। હું મોટે ભાગે સાડી પહેરું છું। હું ફરીથી સાંજે 4 વાગે બાલ્કનીમાં ચા પી રહી હતી અને શેરુ પણ મારી સાથે હતો। નીચે ફરીને કેક હતી અને મેં ઝૂંપડીમાં થોડી હલચાલ જોઈ, અને જ્યારે મેં ધ્યાનથી જોયું તો ફરીથી તે જ દ્રશ્ય હતું। એક કૂતરો અને કૂતરી રમતા હતા। તે શેરુ પણ ધ્યાનથી જોઈ રહ્યો હતો। ક્યારેક તે મારી તરફ જોતો અને ક્યારેક તે કૂતરાઓ તરફ જોતો। મેં પૂછ્યું, શેરુ, તું શું જોઈ રહ્યો છે? શેરુએ તેમના નિર્દોષ ચહેરા સાથે મારો હાથ પકડ્યો અને મેં તેમને આપ્યો। પહેલા મેં વિચાર્યું કે હું ઘરનું કામ કરીશ, પછી હું વાસણો ધોવા બાથરૂમમાં ગઈ। શેરુ પણ મારી પાછળ આવ્યો અને સામે બેઠો। વાસણો ધોતી વખતે હું અને મારી સાડી ભીની થઈ રહી હતી। પછી ફરી એ જ કૂતરો અને કૂતરી મારી સામે દેખાવા લાગ્યા। એ દ્રશ્યો વારંવાર મારી સામે આવી રહ્યા હતા અને કૂતરાનું ચિત્ર પણ મારી આંખો સામે તરવા લાગ્યું, જાણે દિવસ પણ સ્વપ્ન જોવા માંડી। હવે મનમાં વિચાર આવ્યો કે કેમ હું પણ એકલી બહાર ફરવા ન જાઉં? બંને ગમે તેમ ફરે છે, એમાં ડ્યુટી શું છે? એકવાર અજમાવી જુઓ। પણ એક ડર હતો કે શેરુને બહાર કાઢીને ક્યાંક ફસાઈ જશે તો શું થશે? હજુ પણ મને ચૂપચાપ બેસવું મુશ્કેલ લાગતું હતું। તે 5 વર્ષનો સમય હતો। ઘરમાં અંધારું થઈ ગયું હતું। બહારનો દરવાજો અને બારીઓ બંધ હતી અને હવે
અચાનક ઘરમાં કોઈના અવાજનો સવાલ જ ન હતો. હું બાથરૂમમાંથી ધોવાયેલા વાસણો લાવી અને ફરી એકવાર મારી નજર શેરુ પર પડી અને પછી બાલ્કનીની તરફ ગઈ. ખબર નહીં કેમ પણ ફરી એકવાર બાલ્કની તરફ ગઈ. હું બાલ્કનીમાં ગઈ અને શેરુ પણ મારી પાછળ આવ્યો. પણ ફરી હું અંદર આવી. મને થોડી બેચેની લાગી રહી હતી. મેં ચાનો કપ બનાવ્યો અને જઈને બાલ્કનીમાં બેસી ગઈ. હું વિચારી રહી હતી કે આજે હું એ જ કૂતરો કે કૂતરી જોઈ શકીશ, પરંતુ આજે તે જોવા મળ્યા ન હતા અને દેખીતી રીતે તે મારી સાથે હતી. હવે મેં ઘડિયાળમાં જોયું તો 5 મિનિટ વીતી ગઈ હતી. હું પાછી અંદર આવી, બાલ્કનીનો દરવાજો બંધ કર્યો અને ચાનો કપ રસોડામાં રાખ્યો. પછી અચાનક મારા પગલાં ફરી બાથરૂમ તરફ ગયા. શેરુ પણ મારી પાછળ આવી રહ્યો હતો. હું બાથરૂમમાં ગઈ. હું થોડી વાર પાર્ટીમાં બેઠી. શેરુ બાથરૂમમાંથી બહાર મારી સામે જોઈ રહ્યો હતો. હું પણ થોડી વાર ત્યાં જ બેસી રહી. પછી શેરુ મારી પાસે આવ્યો અને અમે બંને થોડી વાર રમવા લાગ્યા. હું પણ તેને સપોર્ટ કરી રહી હતી. અમે બંને ખૂબ જ મસ્તી કરી રહ્યા હતા. થોડી વાર પછી તે હોલમાં ખુરશી પર ઝૂકીને બેઠી. પછી અચાનક ઊભી થઈને ચા બનાવવા ગઈ. હવે રાતના 8 વાગ્યા હતા. હું ચાનો કપ લઈને સોફા પર બેઠી અને મનમાં વિચારો આવવા લાગ્યા કે આજે હું ખરેખર કૂતરા સાથે રમી રહી હતી. તે સાચું હતું કે ખોટું? પણ એમાં ખોટું શું છે જે આજે મેં અનુભવ્યું હતું તે પહેલા ક્યારેય અનુભવ્યું ન હતું. હું સોફા પર બેસી ચાની ચુસ્કી લેતી હતી, પણ મારા વિચારો ચાલતા હતા. બધાને સુખ જોઈએ છે, પણ મને અને શેરુને પણ આજે તેને પણ હાડકું મળ્યું અને તે પણ સ્ત્રી હતો. સૂતી વખતે મેં ઘડિયાળમાં જોયું તો રાતના 10 વાગ્યા હતા. મને યાદ આવ્યું કે મેં સાંજે 5 વાગે રમવાનું શરૂ કર્યું અને હવે લગભગ 5 કલાક વીતી ગયા હતા. આજે જે ખુશીનો અનુભવ થયો તે પહેલા ક્યારે અનુભવાયો ન હતો. મને ખબર નથી કેમ આજે મને રસોઈ બનાવવાનું મન ન થયું, તેથી મેં બહારથી જમવાનું મંગાવ્યું. મને ખબર હતી કે હંમેશાની જેમ મારી પુત્રી કે પુત્ર મને વિડીયો કોલ કરશે. ત્યાં સુધીમાં મારું ખાવાનું પણ આવી ગયું હતું. એક તરફ મેં મારી દીકરી સાથે વિડીયો કોલ પર વાત કરવાનું શરૂ કર્યું અને જમવાનું પણ ખાઈ રહી હતી. શેરુ પણ મારી પાસે બેસીને તેનો ખોરાક ખાઈ રહ્યો હતો. બરાબર 2 મિનિટે 11 વાગે મારા પુત્રનો વિડીયો કોલ આવ્યો. અમે લગભગ અડધો કલાક વાતો કરતા રહ્યા. હવે રાત થઈ ગઈ હતી. મેં ઘરના બધા કામ પતાવીને થોડી વાર ઇન્ટરનેટ ચેક કરવાનું વિચાર્યું. હું ફરી એ જ સ્ત્રી અને કૂતરાના ફોટો જોવા લાગી. વિડીયો જોયા પછી મેં ઘરની બધી લાઇટો બંધ કરી દીધી અને પછી શેરુને બોલાવ્યું. પછી શેરુ તરત જ ઊભો થયો અને મારા બેડરૂમમાં આવ્યો. પછી મેં તેને બેડ પર ચડવાનું કહ્યું. શેરુ બેડ પર કૂદકો માર્યો અને અમે થોડી વાર રમ્યા અને પછી અમે સૂઈ ગયા. હવે મને મારા જીવનમાં કોઈ સાથીની કમી ન લાગી અને જ્યારે પણ મને સમય મળે ત્યારે હું મારા ઘરમાં ખુશીથી રહેવા લાગી. હું મારા પુત્રી અને પુત્રને ઘરે બોલાવું છું. તેઓ આવે છે, થોડા દિવસો રોકાય છે અને પછી જાય છે. હવે ફક્ત હું અને શેરુ હંમેશા ઘરમાં છીએ, તેથી અમે સાથે મળીને અમારી એકલતા દૂર કરી અને આનંદથી જીવ્યા અને મારી અને શેરુ વચ્ચેનું બંધન વધુ મજબૂત બન્યું. તે આખો દિવસ મારી સાથે રહેતો અને જ્યારે પણ હું એકલતા અનુભવતી ત્યારે તે મારી સાથે તેની નિર્દોષ આંખોથી જોતો, જાણે તેને ખબર હોય કે મારે તેની કેટલી જરૂર છે. હવે તે મારો સૌથી નજીકનો સાથી બની ગયો છે. જ્યાં પહેલા હું મારા જીવનમાં એકલતા અનુભવતી હતી, હવે મારી પાસે દરેક ક્ષણે એક નવો સાથી હતો જેની સાથે હું મારો સમય પસાર કરી શકું. એક દિવસ ફરી હું બાલ્કનીમાં ચા પી રહી હતી અને પવન હળવો હતો અને શેરુ પણ મારી પાસે બેઠો હતો અને તે ફરીથી નીચે મેદાન તરફ જોઈ રહ્યો હતો. કદાચ તેની આંખો આ કૂતરા અને કૂતરીને શોધી રહી હતી. મેં તેની તરફ જોયું અને સ્મિત કર્યું. મેં તેને કહ્યું, તમે ફરીથી ક્યાં શેરુ જોઈ રહ્યા છો? તે સમજી ગયો કે હું શું કહું છું
અને થોડી ભૂખ લાગી છે અને મારી પાસે આવીને બેઠો તે દિવસે મને સમજાયું કે મારું જીવન હવે પહેલા જેવું નથી રહ્યું. હવે મારી એકલતાનો ડર ન હતો. શેરુ સાથે વિતાવેલા દરેક મિત્રોએ મને શીખવ્યું હતું કે સુખ બહાર ક્યાંય નથી મળતું, પણ આપણા સાથીઓમાં, આપણા નવા વાળમાં જોવા મળે છે. થોડા દિવસો પછી મારા બાળકો ભારત પાછા આવ્યા. ઘર ફરી જીવંત બન્યું. ઘર તેમના હાસ્યો અને શેરુની ગર્જનાથી ભરાઈ ગયું. પરંતુ આ વખતે હું તેના જવાથી દુઃખી ન હતી, કારણ કે હું જાણતી હતી કે હવે હું એકલી નથી અને શેરુ મારી સાથે હતો અને તેણે મારામાં રહેલી દરેક ખાલીપો ભરી દીધો. એક રાત્રે જ્યારે હું શેરુ સાથે રમીને પથારી પર સુવા જતી હતી, ત્યારે મેં તેની તરફ પ્રેમથી જોયું અને તે પણ મારી સામે આ રીતે જોઈ રહ્યો હતો, જાણે તું કહેતી હોય કે હું હંમેશા તારી સાથે છું. તે રાત્રે મને લાગ્યું કે જીવનમાં ગમે તેટલા ઉતાર ચઢાવ આવે, જો આપણી પાસે સાચો જીવનસાથી હોય તો બધું સરળ બની જાય છે. હવે હું અને શેરુ સાથે ચાલીએ છીએ. ખેતર હોય, બાલ્કની હોય કે ઘરનો અન્ય કોઈ ખૂણો હોય, તે મારી દરેક ક્ષણનો હિસ્સો બની ગયો હતો અને મેં આ વાત સ્વીકારી લીધી હતી કે તારી મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી. વાર્તા અહીં પૂરી નથી થતી, કારણ કે મારી અને શેરુની એકતાનો ક્યારે અંત આવવાનો ન હતો. તે મારો જીવન સાથી હતો અને હું તેની હતી. તેથી મારી એકલતા હવે ભૂતકાળની વાત છે અને હવે હું દરરોજ નવા અનુભવો અને નવી ખુશીઓ સાથે જીવી રહી હતી. તો મિત્રો, આ હતી અમારી આજની નવી વાર્તા. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી કરીને આવનારી તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું આવતીકાલે નવી કહાની સાથે.